પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા. જનસુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરી. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક મુદ્દે આપ્યું નિવેદન. પક્ષના બંધારણ મુજબ પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખની અવધિ પૂર્ણ થઈ ગઈ છે અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિયુક્તિ માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી ચાલી રહી છે. ટૂંક સમયમાં રાષ્ટ્રીય કક્ષાએથી નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે. સોમનાથ મંદિરના વિકાસને લઈ પ્રધાનમંત્રીને યશ આપ્યો. પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા પક્ષ દ્વારા ચાલી રહી છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રમુખ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે, કારણ કે બંનેની મુદતો અમારા બંધારણ પ્રમાણે પૂર્ણ થઈ ચૂકી છે અને ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નવા નિમાઈ ચૂક્યા છે. એટલે ગુજરાતમાં પણ બધાની અનુકૂળતા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાથી પ્રદેશ પ્રમુખ નિમવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. બિલકુલ સાચી વાત છે. આપણે બધા નસીબદાર છીએ કે ભગવાનના આશીર્વાદથી આ ટ્રસ્ટમાં જે ટ્રસ્ટી તરીકે અત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી છે, તેઓ શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા અને ત્યાર પછી તો ભગવાનના પરમ ભક્ત એવા શ્રી અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રીશ્રી પણ અહીંયા ટ્રસ્ટી છે. અને એ સિવાય લહેરી સાહેબ જે ગુજરાત સરકારના મુખ્ય સચિવશ્રી હતા, વર્ષોના દાયકાઓના અનુભવી એવા વહીવટકાર છે. એટલે લહેરી સાહેબનું અહીંયા સતત માર્ગદર્શન મળે છે. અન્ય ટ્રસ્ટીઓ પણ સતત દેખરેખને માર્ગદર્શન રાખે છે અને મોદી સાહેબ અને અમિતભાઈ પણ અહીંયા જ્યારે જે જરૂર પડે એ બધી જ અહીંયાની જરૂરિયાતો એ એમના સંબંધોથી એ પૂર્ણ કરાવે છે. અને સોમનાથનું આ કેમ્પસ છે એ આપણે બધા જોઈ રહ્યા છીએ કે છેલ્લા 5 વર્ષમાં તમામ રીતે એનો સાર્વત્રિક જે વિકાસ થયો છે. દરિયા કિનારે જે ભક્તો આવે એમને હરવા ફરવાની સુવિધા, વોકવે, મોટા પ્રમાણમાં ધર્મશાળાઓ, બધાને અન્ન ક્ષેત્ર ચાલે છે. બધી જ વ્યવસ્થા અહીંયા ખૂબ સારી રીતે છે અને હવે તો વંદે ભારત ટ્રેન પણ સોમનાથ સુધી આવતી ચાલુ થઈ ગઈ છે. એટલે મોટાભાગના યાત્રાળુઓને ટ્રેનની જ પણ સગવડનો હવે લાભ મળી રહ્યો છે. હાઈવે પણ લગભગ બધા જ બની ચૂક્યા છે. એટલે બધા યાત્રાળુઓને 12 મહિના અહીંયા કોઈપણ સાધનથી, વાહનથી આવવાની ખૂબ સુવિધા પ્રાપ્ત થઈ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.